તમે જોઈ શકો છો આ છે પ્રોફિટ એન્ડ લોસ કે જેમાં આપણે ડિસ્કાઉન્ટ પણ આવે છે. ડિસ્કાઉન્ટનો આ દાખલો છે. શું કીધું કે એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 12% છૂટ આપ્યા પછી તે 308માં વેચાય છે, તો તે ચિહ્નિત કિંમત શું હશે? એટલે સમજો કે ધારો કે કોઈ એક વસ્તુ છે એની કિંમત 100 છે. હવે એના ઉપર 12% છૂટ. 12% છૂટ કયો એનો મતલબ કહેવાય એને ડિસ્કાઉન્ટ મળ્યું. શું મળ્યું? તો કે ડિસ્કાઉન્ટ મળ્યું, તો જ એને છૂટ મળી કહેવાય. હવે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો કે 12%. એટલે 100માંથી 12%, એટલે કે હવે એણે 88 રૂપિયાની વસ્તુને વેચી એવું કહેવાય. તો હવે શું? તો કે 88 રૂપિયા બરાબર રકમમાં કેટલા આપ્યા છે? 308. અને આપણે કુલ ધાર્યા હતા કેટલા? મૂળ કિંમત કેટલી હતી? સીપી. તો કે એની જે કિંમત હતી એ હતી 100 રૂપિયા. તો 100 રૂપિયા બરાબર કેટલા? હવે આપણે આને સિમ્પ્લિફાય કરશું. 308 એને ગુણ્યા 100 એને ભાગ્યા 88. હવે સૌપ્રથમ આપણે અહીંયા 25 છે, 25 4 100 કરશું અને 22 4 88 થશે. એટલે કે આ 4 4 ઉડી ગયા. પછી 22 એકુ 22 અને 22 4 88. કેમ કે આ 30 22 એકુ 22 કરો એટલે 8 વધે એટલે 88 થાય. 88 એટલે કે 22 4 88 એટલે કે 14 ગુણ્યા 22 કરીએ તો 308 થાય. હવે આ 22 ગયા. હવે 25 અને આને લખાય 10 + 4 લખાય 14 ને. હા, 25 10 250 અને 25 4 100. 250 + 100 એટલે કે 350 રૂપિયાની આ વસ્તુ છે. આ એનો જવાબ છે, બી.